કોયડા 6.10 સુધી આપણે અભ્યાસ કરી કાઢ્યો છે. આપણે 6.11 કોયડો આવ્યા છીએ. આ કોયડા છે આયનના ઓક્સિડેશન માટે. હવે આયનનું ઓક્સિડેશન આપણને આપેલું છે for Fe solid 3O2 અને 2Fe3O3 2Fe2O3 અહીંયા બને છે. આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર આપણને આપેલું છે -549.4 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. 298 કેલ્વિન તાપમાને એન્ટ્રોપી ફેરફાર આપણને આપેલો છે. આ એન્ટ્રોપી ફેરફાર ઋણ છે દેખાય છે આપણે, છતાં આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. આપણને એટલું ખ્યાલ છે કે ડેલ્ટા S પ્લસ હોય તો જ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. અહીંયા ડેલ્ટા S માઈનસ છે તો પણ એવું કહે છે કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. તમે સમજો કઈ રીતે આવું હોઈ શકે. બીજી વસ્તુ કંઈક તમને હેલ્પ કરવા માટે પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર પણ તમને આપેલો છે -648 ગુણ્યા 10⁻³ કિલો જૂલ મોલ ઇન્વર્સ તમને આપી દીધું છે. બરાબર છે. તો આ પરિસ્થિતિમાં આટલું કામ તમને કરીને આપી દીધું છે. હવે આપણું કાર્ય શું હોવું જોઈએ? તો આપણું કાર્ય એક જ કે ભઈ આ એન્ટ્રોપી ફેરફાર એ કોનો આપેલો છે? તો પ્રક્રિયા માટે આપેલો છે એટલે કે પ્રણાલી કહેવાય. તો ડેલ્ટા S પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર આપેલો છે. એટલી પ્રણાલીના એન્ટ્રોપી ફેરફારના આધારે તમે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નથી એ નક્કી કરી શકતા નથી. તમારે જોડે જોડે પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર પણ ધ્યાનમાં લેવો પડે. પ્રણાલી સિસ્ટમ એન્ડ પ્રણાલી નહીં પણ પર્યાવરણ. પ્રણાલી તો એન્ટ્રોપી ફેરફાર છે, સાથે સાથે તમારે પર્યાવરણનો પણ એન્ટ્રોપી ફેરફાર ધ્યાનમાં લેવો પડશે. મતલબ કે પ્રણાલી અને પર્યાવરણ બંનેના એન્ટ્રોપી ફેરફારને તમારે ધ્યાનમાં લેવા પડે. એકલા પ્રણાલીના એન્ટ્રોપી ફેરફારની મદદથી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં તે નક્કી ના કરી શકાય. બંનેના એન્ટ્રોપી ફેરફારનો સરવાળો જો ગ્રેટર ધેન 0 થાય તો જ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે તેવું નક્કી કરી શકાય. બંનેના એન્ટ્રોપી ફેરફારનો સરવાળો ગ્રેટર ધેન 0 થવો જોઈએ તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે તેવું કહી શકાય. એકલા પ્રણાલીની મદદથી, કેમ કે આ જે આપેલી છે એન્ટ્રોપી ફેરફાર એ પ્રક્રિયા માટે આપેલું છે. પ્રક્રિયા એ પ્રણાલી છે. તો પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર આપેલો છે એના આધારે તમે નક્કી કરી શકતા નથી કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં. બંનેનો પર્યાવરણ અને પ્રણાલીના એન્ટ્રોપી ફેરફારનો સરવાળો 0 કરતા વધારે હોય ત્યારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે તેવું નક્કી કરી શકાશે. બરાબર. હવે એક વસ્તુ બીજી અગત્યની એ છે કે પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર, પર્યાવરણ પ્રણાલી તો આપણને આપેલો છે -549.4 તો પ્રોબ્લેમ નથી. પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર ક્યાં આપેલો છે? પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર ક્યાં આપેલો છે આપણે જોવો પડે ને. તો આ એન્ટ્રોપી ફેરફાર શોધવો પડે. એના માટે તમને કંઈક હિન્ટ આપેલી હશે. એ હિન્ટ આવે કે આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર -1648 ગુણ્યા 10⁻³ કિલો જૂલ. કિલો જૂલ છે મોલ ઇન્વર્સ. તમને આટલું તમને આપેલું છે, કિલો જૂલમાં આપેલું છે. બરાબર છે. -1648 ગુણ્યા 10⁻³ કિલો જૂલ મોલ ઇન્વર્સ તમને આપેલું છે આટલું. બરાબર. હવે પ્રશ્ન એ થાય, અહીંયા પ્રશ્ન એ થશે કે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર પછી તમે શું કરશો? તો પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર માઈનસમાં છે, મતલબ એવો થાય પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. આપેલ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે પ્રણાલી પોતે પર્યાવરણને ઉષ્મા આપે છે એટલે માઈનસ આવે. પ્રણાલી પર્યાવરણને ઉષ્મા આપે છે એટલે માઈનસ આવે. આપણે એવું ધારીએ કે ફોર એક્ઝામ્પલ જો પર્યાવરણ ઉષ્મા ગુમાવતું હોય. અહીંયા એવું કહે છે કે પ્રણાલી જે છે, તમે આ વસ્તુ સમજવા પ્રયત્ન પૂરેપૂરો કરજો. પ્રણાલી અને અહીંયા પર્યાવરણ છે, બંનેનો બંને વચ્ચેની જે આંતરિક ક્રિયા છે સમજવા જરૂરી છે. પ્રણાલી પર્યાવરણને ઉષ્મા આપે છે. આપણને A ડેલ્ટા H માઈનસ આપેલો છે કેમ કે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે એટલે ડેલ્ટા H માઈનસ આપેલો કોના માટે? પ્રણાલી માટે. આપણે ડેલ્ટા H શોધવાનો છે. કોના માટે શોધવાનો છે? પર્યાવરણ માટે શોધવાનો છે. આપણે ડેલ્ટા H કોના માટે શોધવાનો છે? પર્યાવરણ માટે શોધવાનો છે.
પ્રણાલી માટે ડેલ્ટા એચ આપેલો છે જે માઈનસમાં છે, તો પર્યાવરણ માટે એ જ ડેલ્ટા એચ કેવો થશે? પ્લસમાં, કેમ કે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે ત્યારે પર્યાવરણ ઉષ્મા મેળવે છે, એટલે અહીંયા પર્યાવરણ ઉષ્મા મેળવે છે એટલા માટે ડેલ્ટા એચ આપણને પોઝિટિવ મળશે. તો તમે અહીંયા ડેલ્ટા એસ આ રીતે મેળવી શકશો. ડેલ્ટા એસ પર્યાવરણ બરાબર ડેલ્ટા એચ અહીંયા પોઝિટિવ લેશું આપણે. પોઝિટિવ એટલે કેવી રીતે પોઝિટિવ? તેનું મૂલ્ય પોઝિટિવ લેવું પડે. પેલો જેટલું ગુમાવે છે -1648 છે તે પોઝિટિવ થઈ જાય, +1648 થઈ જાય. બરાબર, એટલે ડેલ્ટા એચ પોઝિટિવ અપોન અહીંયા ટી જે ટેમ્પરેચર છે. આમ તો સૂત્ર આપણને Q upon T વાળું ભણ્યા, પણ Q બરાબર તમને ખ્યાલ છે ડેલ્ટા એચ તમે લખી શકો છો. એટલે ડેલ્ટા એચ upon T આવ્યું. તો ડેલ્ટા એચ કોના માટે લેવાનું છે? પર્યાવરણ માટે લેવાનું છે. જો કોઈ સાહેબ કોઈ એમ પ્રશ્ન આપે કે આ ડેલ્ટા એચ પર્યાવરણ માટે સાહેબ તમે લખ્યું, તો ડેલ્ટા એચ પર્યાવરણ માટે તમે પોઝિટિવ લખવાના છો. પણ કોઈ વિદ્યાર્થી ભૂલ કરી દે કે સાહેબ અહીંયા પ્રણાલી માટેનો ડેલ્ટા એચ લઈ લે, તો ધ્યાનમાં તો શું કરવાનું? આ બુક વાળા આવું કર્યું છે, પ્રણાલીનો ડેલ્ટા એચ ધ્યાનમાં લઈ લીધો છે, આ જ મૂલ્ય ત્યાં બેઠું લખી દીધું છે. એટલે આ રીતે લખી, જો તમે બરાબર ધ્યાન રાખજો. એને હું લખી દીધું -1648 ગુણ્યા 10⁻³ જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. રકમમાં અહીં કિલો આપેલું છે, કિલોની ભૂલ છે, બરાબર, જૂલમાં આપેલું છે, ધ્યાન રાખજો. ભાગ્યા તાપમાન તમને આપ્યું છે 298 કેલ્વિન, તે તાપમાન 298 મૂકી દો. આવું આપેલું છે. હવે વસ્તુ સમજવા જેવી એ છે કે પ્રણાલી માટે ડેલ્ટા એચ માઈનસ લખી દીધો, પણ પર્યાવરણ તો ઉષ્મા મેળવે છે એટલે એનો પોઝિટિવ આવવો જોઈએ. અને તમે પ્રણાલી માટે લખ્યું છે માઈનસ, તો તમારે શું કરવું પડે? આને તમારે પોઝિટિવ કરવો તો માઈનસ વડે ગુણવા. માઈનસ માઈનસ ત્યારે પ્લસ થશે. તમે ડાયરેક્ટ પ્લસ લઈને જશો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઘણી વખતે પ્રણાલીનું આ મૂલ્ય તમે લખી દેતા હોવ છો ત્યારે તમારે માઈનસ વડે ગુણવા પડે. એટલે માઈનસ માઈનસ પ્લસ થાય. 1648 ગુણ્યા 10⁻³ ભાગ્યા 298. એકમ બધા ઉડી જશે, કેલ્વિન કેલ્વિન ઉડી ગયા, બરાબર. વધ્યું જૂલ મોલ વધ્યું છે. તો ડેલ્ટા એસ પર્યાવરણ આપણને મળે છે. ડેલ્ટા એસ પર્યાવરણ 1648 ભાગ્યા 298 ગુણ્યા 10⁻³ કરીશું ત્યારે આપણને મળશે 5530 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આપણને મળે છે, બરાબર છે. તો અહીંયા આપણને 5530 પોઝિટિવમાં મળે છે જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. અહીંયા જૂલ કેલ્વિન, અહીંયા કિલો જૂલ છે એ થોડી ભૂલ છે, જૂલ લખેલું છે અને કેલ્વિન લખેલું છે, પાછળની થોડી ભૂલ છે. જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સમાં આપેલું હતું, તો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ અહીંયા બતાવેલું છે, બરાબર. અહીંયા કેલ્વિન લખશું જ નહીં આપણે, જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ લખીશું, કેમ કે જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપેલા, કેલ્વિન આપેલો જ નથી, કેમ કે ડેલ્ટા એચ જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ જ થાય, એકમ એ જ છે, બરાબર. એટલે જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ આપેલા છે. નીચે કેલ્વિન ઉડશે નહીં, એમને એમ કેલ્વિન રહેશે, એટલે કેલ્વિન ઉપર જાય એટલે માઈનસ કેલ્વિન ઇન્વર્સ થશે, એટલે જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ થશે. એટલે મને ડેલ્ટા એચ પર્યાવરણ આટલો મળ્યો, જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. ઓલરેડી પહેલેથી પેલો આપેલો છે -549.4 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. ડેલ્ટા એચ પ્રણાલી આપેલો છે, ડેલ્ટા એચ પર્યાવરણ આપણે શોધી કાઢ્યો. બંનેનો સરવાળો કરીએ તો પ્રણાલી કેટલી? -549.4 પ્લસ 5530 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ, બરાબર છે. અને અહીંયા લખીએ ડેલ્ટા એચ ટોટલ, કે બંનેનો સરવાળો કેટલો થાય? ડેલ્ટા એચ ટોટલ કહેવાય. બંનેનો સરવાળો કરીએ 5530 માંથી 549.4 તમારે બાદ કરવા પડશે. સીધી સીધા હું લખી રહ્યો છું 4980.6. તો અહીંયા 4980.6 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ મને ડેલ્ટા એચ ટોટલ આટલું મળે છે. આ ડેલ્ટા એચ ટોટલ મને પોઝિટિવ મળે છે એવું દર્શાવે છે કે પ્રક્રિયા આપમેળે થાય છે, બરાબર છે. નક્કી કરી શકાશે પ્રક્રિયા આપમેળે થશે, સ્વયંસ્ફુરિત થશે. અહીંયા દાખલો પૂરો થાય છે. નેક્સ્ટ